કોટન કિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદના કારણે અંકલેશ્વર હળસોદ પંથકમાં કપાસના પાકમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે, જેના કારણે ધરતીનો તાત સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યો છે। રાજ્યનો કોટન કિંગ ગણાતો ભરૂચ જિલ્લો હાલ કમોસમી વરસાદનો માર ઝીલી રહ્યો છે। છેલ્લા 2 દિવસમાં ખાસ કરીને અંકલેશ્વર હળસોદ પંથકમાં પડેલા આશરે 5 ઇંચ વરસાદના કારણે કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે। ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકની સ્થિતિ દયનીય બની ગઈ છે અને ખેતરોમાં કપાસના છોડ પલળી જતા ધોવાઈ ગયા છે, જ્યારે પવનના કારણે કેટલાક છોડ ખેતરમાં જ પડી ગયા છે, જેના કારણે પાકની વૃદ્ધિ અટકી જશે એવી આશંકા વ્યક્ત થઈ રહી છે અને ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલું જોવા મળ્યું હતું અને કપાસના બોલ્સ ભીની હાલતમાં ખેતરમાં જ પડેલા જોવા મળ્યા હતા। આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે જો સરકાર સમયસર મદદરૂપ નહીં બને તો અનેક ખેડૂતોને નુકસાનની ભરપાઈ કરવી મુશ્કેલ બનશે। નમસ્કાર, હું ઠાકોરભાઈ અંબાળા મિલાવનો રહેવાસી છું। અમે ઘણા વખતથી કપાસની ખેતી કરીએ છીએ, પણ આ વર્ષે કપાસમાં ઘણું નુકસાન થયું છે ને કપાસ પર બધો વિખેરાઈ ગયો ને પાણીથી ભીંજાઈ ગયો ને નીચે લબડી પડેલો છે। તો સરકારને અમારી વિનંતી છે કે અમને કંઈ સહાયની જોગવાઈ કરે। નમસ્કાર, મારું નામ ભાઈ પટેલ, હું ઇલાવ ગામનો રહેવાસી છું। ઘણા વર્ષોથી અમારા ગામમાં કપાસની ખેતીઓ થાય છે। આ વર્ષે કમોસમી વરસાદ પડવાથી કપાસની તૈયાર થયેલો પાકને કપાસની નુકસાની પૂરેપૂરી થઈ છે। તો સરકારને મારી માંગ છે કે સર્વે કરાવીને નુકસાનીનું ભરપાઈ કરે।